જૂનાગઢ હેડ પોસ્ટ ઓફિસમાં બોમ્બની ધમકી, તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળેલ નથી. સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ. જૂનાગઢ જિલ્લાના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ હેડ પોસ્ટ ઓફિસમાં બોમ્બનો મેલ મળેલ હતો. જે મેલ કલાક 10:32 વાગે હેડ પોસ્ટ ઓફિસમાં મળેલ હતો. આ મેલની જાણ તુરત જ તેઓના ઇન્ચાર્જશ્રીએ 11:19 અમને કરતા તુરત જ BDDS, SOG, LCB તથા C ડિવિઝનનો સ્ટાફ ઓફિસને કોર્ડન કરી લીધેલ હતી. કોર્ડન કર્યા બાદ અંદર જે કાંઈ શંકાસ્પદ ચીજ વસ્તુ છે એને BDDS મારફતે ચેક કરવામાં આવેલ હતું. BDDS મારફતે ચેક કરતા કોઈ પણ વાંધા સરકું કે કોઈ પણ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવેલ નથી. તેમજ આ બાબતે જાણવા મળેલ છે કે સુરતથી આ મેલને ફોરવર્ડ કરવામાં આવેલ હતો અને હાલે આ બાબતે પોસ્ટ ઓફિસને હજુ બી કોર્ડન રાખી અને તપાસ ચાલુ છે. તેમજ હાલ પૂરતું કોઈ પણ ચીજ વસ્તુ મળી આવેલ નથી અને આગળ પણ આ બાબતે 2 વાગ્યા બાદ પોસ્ટ ઓફિસ રેગ્યુલર ચાલુ કરવામાં આવશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.